અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 5 મહિના અગાઉ નકલી પોલીસ બની માનવ મંદિર નજીક મહિલાના દાગીના લૂંટનાર આરોપીને ઝડપી પાડ્યો। મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા બાદશાહ ખાન કાઝી બાબુ ખાનને પકડી પાડવામાં આવ્યો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મળતી માહિતી મુજબ ગત તારીખ 25 નવેમ્બરના રોજ હર્ષાબેન પરેશભાઈ શાહ જૈન દેરાસર જઈ રહ્યા હતા। તે સમયે માનવ મંદિર નજીક 2 બાઇક સવારો તેમની પાસે આવ્યા હતા। તેમણે પોલીસ હોવાનો ડોળ કરી આરોપીઓએ મહિલાને કહ્યું કે આટલા બધા દાગીના પહેરીને જાહેર રસ્તા પર નીકળવું યોગ્ય નથી, આગળ સાહેબ ચેકિંગમાં ઊભા છે કહી આરોપીઓએ મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા હતા। તેમણે મહિલાને જૈન દેરાસર સુધી મૂકવાની વાત કરી હતી। આરોપીઓએ મહિલાને એક રૂમાલ આપ્યો અને કહ્યું કે તેમાં દાગીના છે। જો કે રૂમાલ ખોલતા તેમાંથી માત્ર કાસકો નીકળ્યો હતો। આ ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી બીજા આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર।